हरिओम विद्यार्थी मित्रों, चलो आज आपने डिजिटल बोर्ड में गणित प्रकरण 4 એટલે કે બાદબાકી ગણિત પ્રકરણ 4 બાદબાકી એનો અભ્યાસ આજે આપણે ડિજિટલ બોર્ડ માં કરીશું। ઓકે, તો ચાલો અને આજે આપણે આ અભ્યાસ આપણે કરવાનો છે આમાં બરોબર। તો આમાં એક પહેલા છે સરસ મજાની વાર્તા આવશે બરોબર છે। તે વાર્તા છે, વાર્તા આપણે સાંભળવાની છે અને સાંભળવા અને એની સાથે સમજવાની પણ છે બરોબર। તો ચાલો આપણે આપણો ડિજિટલ બોર્ડમાં જે અભ્યાસ છે ત્યાં આગળ વધારીએ। કરવાની મજા આવી? ઓહો, મજા આવી પણ થાકી ગયા એમ? સારું, ચાલો આજે તમને એક સરસ વાર્તા સંભળાવું। સાંભળવી છે ને વાર્તા? ચાલો સંભળાવું। વાર્તા। એક હતા જમના ડોસી। એમના ઘરમાં એક ઉંદર રહે। એનું નામ ચંદુ। ચંદુને 7 પૂંછડી। ચંદુ ચાલે તોય પૂંછડી નડે, ખાય તોય પૂંછડી નડે, નાય તોય પૂંછડી નડે। જમના ડોસીને આ વાતની ખબર પડી। એમણે ચંદુને બોલાવ્યો અને કહ્યું, ચંદુ, લાવ તારી એક પૂંછડી કાપી નાખું। ચંદુ કહે, પણ મને દુખશે તો? જમના ડોસી કહે, પણ તારો ભાર ઓછો થઈ જશે ને। આમ સમજાવીને જમના ડોસી તેની પૂંછડી કાપવા લાગ્યા। ચંદુને દુખતું હતું એટલે જમનામાં ગીત ગાવા લાગ્યા। સોમવારે 7 પૂંછડી વારે ચંદુ વા, 7માંથી 1 કાપી વારે ચંદુ વા। હવે વધી 6 પૂંછડી વારે ચંદુ વા। મંગળવારે 6 પૂંછડી વારે ચંદુ વા। 6માંથી 1 કાપી વારે ચંદુ વા। હવે વધી 5 પૂંછડી વારે ચંદુ વા। ચંદુ રડવા જેવો થઈ ગયો હતો પણ ગીત સાંભળીને હસવા લાગ્યો। ત્રીજો દિવસ થયો। ચંદુને બોલાવી જમના ડોસીએ વળી પાછી ચંદુની 1 પૂંછડી કાપી નાખી। બુધવારે 5 પૂંછડી વારે ચંદુ વા। 5માંથી 1 કાપી વારે ચંદુ વા। હવે વધી 4 પૂંછડી વારે ચંદુ વા। બુધવાર પછી ગુરુવાર। આ દિવસે પણ ડોસીએ ચંદુની 1 પૂંછડી કાપી। પૂંછડી ઓછી થઈ એટલે બીજા દિવસે ચંદુ જાતે ગીત ગાવા લાગ્યો। ગુરુવારે 4 પૂંછડી વારે ચંદુ વા। 4માંથી 1 કાપી વારે ચંદુ વા। હવે વધી 3 પૂંછડી વારે ચંદુ વા। બીજા દિવસે સવારે ચંદુ મોડો જાગ્યો। જાગીને જોયું તો જમના ડોસી તો બહારગામ ગયા હતા। 2 દિવસ પછી આવ્યા। આવીને ચંદુને બોલાવ્યો। ડોસીમાં કહે, લાવ ચંદુ તારી પૂંછડી ઓછી કરું। ચંદુ કહે, આજે કેટલી પૂંછડી ઓછી કરશો? 1 કે 2? જમના ડોસી ગીત ગાતા ગયા અને પૂંછડી ઓછી કરતા ગયા। શુક્રવારની પૂંછડી કાપી વારે ચંદુ વા। હવે વધી 2 પૂંછડી વારે ચંદુ વા। શનિવારની પૂંછડી કાપી વારે ચંદુ વા। હવે વધી 1 પૂંછડી વારે ચંદુ વા। હવે ચંદુ બીજા ઉંદરડા જેવો લાગવા લાગ્યો।
અને એનો ભાર પણ ઓછો થઈ ગયો. ચંદુ ખુશ ખુશ થઈ ગયો. ચંદુ ગીત ગાવા લાગ્યો. અઠવાડિયાના 7 વાર વારે ચંદુ વા, એક એક પૂંછડી રોજ કાપી વારે ચંદુ વા. રવિવારની પૂંછડી કાપો માજી વારે ચંદુ વા. એક પૂંછડી તો હોવી જોઈએ, ના રે ચંદુ ના. દોસ્તો, કેવી માજીએ એક ઓછી કરી એટલે કે એક બાદ કરી. દોસ્તો, તમને ખબર છે ઓછું કરવું કે બાદ કરવું એટલે શું? ચાલો તમને સમજાવું. લઈ લો, આ ચિત્ર જુઓ. આ છોકરીના હાથમાં કેટલા ફૂલ છે? 1, 2, 3, 4 અને 5. 5 ફૂલ છે. તેની બહેનપણી 5 ફૂલમાંથી આ 1 અને 2 ફૂલ લઈ લે છે. હવે જુઓ, આ છોકરી પાસે કેટલા ફૂલ વધ્યા? 1, 2 અને 3. 5 માંથી 2 લઈ લો તો 3 વધે. અહીં કેટલા પાંદડા છે? 1, 2, 3 અને 4. 4 પાંદડા છે. 4 પાંદડામાંથી 2 પાંદડા કાઢી લઈએ તો કેટલા પાંદડા વધે? 4 હોય એમાંથી 1 અને આ 2 કાઢી લઈએ તો 2 વધે. જુઓ, 2 પાંદડા વધ્યા છે ને? આ વધેલા 2 પાન. અહીં ખાનામાં કેટલા લખીશું? સરસ, 2 લખો. અહીં ફૂલ આપ્યા છે એ કેટલા છે? 1, 2, 3 અને 4. 4 ફૂલ છે. તેમાંથી કેટલા લઈ લેવાના? 1, 2 અને 3. 3 લઈ લેવાના છે. સાથે સાથે ખાનામાં લખતા પણ જઈએ. આ 1, 2 અને 3 લઈ લીધા અને અહીં મૂકી દીધા. જુઓ, હવે અહીં કેટલા વધ્યા? 1 વધ્યું છે. 1 નીચે 1 લખી દો. આ છોકરાના હાથમાં રહેલી પેન્સિલ અહીં લખવાની છે. કેટલી છે? 1, 2 અને 3 છે. 3 પેન્સિલમાંથી 1 પેન્સિલ તે બહેનને આપી દેશે. પહેલા ખાનામાં કેટલા લખશો? ખૂબ સરસ, 3 લખો. બીજા ખાનામાં 1 લખો. 3 પેન્સિલમાંથી 1 પેન્સિલ લઈ લો તો કેટલી વધે? છોકરાના હાથમાં વધેલી પેન્સિલ ગણી અહીં લખો. બાદબાકી. દોસ્તો, આમ અમુક વસ્તુમાંથી કે અમુક સંખ્યામાંથી અમુક સંખ્યા કાઢી લેવી, લઈ લેવી કે ઓછી કરવી એને બાદબાકી કહેવાય છે. ચાલો એવી કેટલીક બાદબાકી જોઈએ. જેમ સરવાળા માટે એક આડી અને એક ઊભી નિશાની વપરાય છે, તેમ ઓછા કે બાદબાકી માટે આડી લીટીની નિશાની વપરાય છે. હવે અહીં આપેલા 6 જગમાંથી કેટલા ફૂટી ગયા છે? ફૂટી ગયેલા 1, 2, 3 અને 4. 4 જગ ફૂટી ગયા છે એટલે ત્યાં 4 લખ્યા છે. અને હવે સાજા એટલે કે ફૂટ્યા વગરના કેટલા જગ છે? 1 અને 2. 2 જગ સાજા એટલે કે ફૂટ્યા વગરના છે. એટલે કે 6 માંથી 4 ઓછા કરીએ તો 2 વધે.
અને આમ પણ કહેવાય 6 ઓછા 4 બરાબર 2. અને હવે આવ્યા દેડકાજી. કેટલા દેડકાજી કાંઠે બેઠા છે? 1 2 3 4 અને 5. અને આ લખ્યા છે 5. પછી 5 દેડકામાંથી 2 દેડકા પાણીમાં જતા રહ્યા એટલે અહીં લખ્યા 2. હવે કાંઠા પર કેટલા દેડકા બાકી રહ્યા? બરાબર 3 દેડકા બાકી રહ્યા એટલે કે 5 ઓછા 2 બરાબર 3. અહીં પાન નીચે કેટલી સંખ્યા આપી છે? ઓળખો છો? 9 આપ્યા છે. તો દોસ્તો ઉપર પાન કેટલા હશે? હા, સાચું છે, પાન 9 છે. આપેલા પાનમાંથી 4 પાન ફરતા બતાવ્યા છે એટલે કે 9 ઓછા 4 બરાબર કેટલા? આ વધેલા પાન ગણી લઈએ એટલે ખબર પડી જાય. ચાલો ગણીએ. 1 2 3 4 અને 5. 9 ઓછા 4 બરાબર 5. એ મુજબ અહીં આપેલા જમરૂખ ગણી અને નીચે તેની સંખ્યા લખવાની છે. ચાલો ગણીએ. 1 2 3 4 5 6 અને 7. નીચે 7 લખી દઈએ. હવે 7 જમરૂખમાંથી કોઈ 1 2 3 અને 4 જમરૂખ લઈ ગયું. ત્યાં નીચે 4 લખી દઈએ. હવે વધેલા જમરૂખ અહીં બતાવ્યા છે. કેટલા જમરૂખ વધ્યા? 1 2 અને 3 જમરૂખ વધ્યા. હવે નીચેની સંખ્યાનું વાંચન કરીએ. 7 ઓછા 4 બરાબર 3. બીજી રીતે કહીએ તો 7 માંથી 4 બાદ કરીએ તો 3 વધે. એવી જ રીતે આપણી પાસે 1 2 3 4 5 અને 6 ટામેટા હોય અને એમાંથી કોઈ 1 2 3 અને 4 લઈ જાય તો આપણી પાસે 2 ટામેટા વધે એટલે કે 6 ઓછા 4 બરાબર 2. 6 માંથી 4 બાદ કરીએ તો 2 વધે. દોસ્તો હવે આ ફૂલોની સંખ્યા, બાદ કરેલી સંખ્યા અને વધેલા ફૂલોની સંખ્યા લખો. બાળમિત્રો છે તમને સમજાય એટલે એક બાદબાકી કરી બતાવી છે. ચાલો તમને સમજાવું. જુઓ, 3 ગાય ચરતી હતી એટલે અહીં 3 લખ્યા છે. 3 ગાયમાંથી 1 ગાય જતી રહી એટલે કે 3 માંથી 1 ગાય ઓછી થઈ એટલે ઓછા 1 લખ્યું છે. 3 માંથી 1 બાદ થાય તો 2 વધે તેથી અહીં 2 લખ્યા છે. ચાલો હવે બીજા ચિત્રો જોઈ અને આ રીતે બાદબાકી કરીએ. અહીં કેટલી ચોપડી આપી છે? 1 2 3 અને 4. એમાંથી કેટલી ચોપડી લઈ લીધી? હાથમાં છે એ લઈ લીધી છે. 1 2 અને 3. આપણે સાથે સાથે ખાનામાં સંખ્યા પણ લખતા જઈએ. 4 ચોપડીના 4 અને એમાંથી ઓછી એટલે કે બાદ કરી 3 તેના 3. 4 ઓછા 3 કેટલી ચોપડી વધે? સરસ, 1 વધે. 1 અહીં લખી દઈએ.
4 ઓછા 3 બરાબર 1. અહીં આપેલા ટામેટા કોણ ગણશે? સાચું છે. 1 2 3 અને 4 ટામેટા છે. એમાંથી કેટલા લઈ લીધા? એક પણ નહીં, કાંઈ લીધું નથી, એટલે કે 0. આથી સંખ્યા મુકાય 4 ઓછા 0. દોસ્તો, 4 માંથી એક પણ ઓછા એટલે કે બાદ ન કરીએ તો કેટલા વધે? બરાબર 4 ના 4. અહીં 4 લખો. દોસ્તો, છેલ્લું ચિત્ર ધ્યાનથી જુઓ અને આપેલા બે ખાનામાં સંખ્યા અને છેલ્લા ખાનામાં જવાબ લખો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીની જે બાદબાકી આપણે જોઈ તે એ કઈ બાદબાકી હતી? તો ચિત્રાત્મક બાદબાકી. જે ચિત્રો આપેલા હતા એમાંથી આપણે ઓછા પણ કરતા હતા અને લઈ લીધા પણ હતા. તો ચાલો હવે આગળ આપણે સંખ્યાની બાદબાકી જોઈએ. બાળ દોસ્તો, આપણે ચિત્રોની મદદથી બાદબાકી કરી. હવે વસ્તુની મદદથી આડી રીતે અને ઊભી રીતે બાદબાકી કરવાની છે. તમને સમજાય એથી અહીં એક બાદબાકી કરીને બતાવી છે. જુઓ, અહીં 1 2 3 4 અને 5 લખોટી મૂકી છે. તેની સામે 5 ઓછા 4 બરાબર 1 લખી બતાવ્યું છે. એટલે કે 5 માંથી 4 ઓછા કરવાના છે. આથી 5 લખોટીમાંથી 4 લખોટી પર ચોકડી મારી ઓછી કરી છે. ચોકડી વગરની લખોટી કેટલી છે? વેરી ગુડ, 1. જુઓ, અહીં 1 લખ્યો જ છે. આ આપણે આડી રીતે બાદબાકી કરી. તેની બાજુમાં એ જ બાદબાકી ઊભી રીતે કરી બતાવી છે. એમાં પહેલા જેમાંથી બાદ કરવાના છે એ સંખ્યા લખવાની, એટલે 5 લખ્યા છે. પછી આડી લીટી એટલે કે બાદબાકીની નિશાની કરવાની અને પછી જે સંખ્યા બાદ કરવાની છે એ લખવાની. બાદ કરવાની સંખ્યા 4 લખેલી છે. દોસ્તો, યાદ રાખજો, આડી લીટી એ બાદબાકીની નિશાની છે. 5 ઓછા 4 બરાબર 1. હવે કઈ સંખ્યા લખી છે? 6 ઓછા 2 બરાબર કેટલા? પહેલા ત્યાં 6 લખોટી મૂકી દો. 2 ઓછા કરવાના છે એટલે 2 લખોટી પર ચોકડી મારી દો. હવે ચોકડી વગરની લખોટી ગણી લો. 1 2 3 અને 4. 6 માંથી 2 બાદ કરીએ તો 4 વધે. ઊભી રીતે પણ આ દાખલો ગણી દો. પહેલા 6 લખો, પછી બાદબાકીની નિશાની કરો અને ત્યારબાદ બાદ કરવાની સંખ્યા એટલે કે 2 લખો. 6 ઓછા 2 બરાબર 4. દોસ્તો, હવે આપેલી લખોટી ગણીએ. 1 2 3 4 5 6 7 8 અને 9. 9 લખોટીમાંથી કેટલી લખોટી પર ચોકડી મારેલી છે? સાચું, 1 2 3 4 અને 5. 5 લખોટી પર ચોકડી મારેલી છે એટલે 9 માંથી 5 ઓછા કરવાના છે. જવાબ મેળવવા શું કરીશું?
ગુડ. ચોકડી માર્યા વગરની લખોટી ગણીએ. 1 2 3 અને 4. 9 - 5 બરાબર 4. ઊભી રીતે પણ આ દાખલો ગણી દો. પહેલા 9 લખો, નિશાની કરી 5 લખો. 9 - 5 બરાબર 4. મિત્રો, હવે બાકી રહેલી આડી અને ઊભી બાદબાકી મિત્રની મદદથી કરો અને આવતીકાલે બતાવજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં બાદબાકી જોઈ હતી. હવે આપણે આગળ ડિજિટલમાં શું જોવાનું છે? આગળ ડિજિટલમાં એ જોવાનું છે કે બાદબાકી કરો અને જોડો. જે આપણે વર્કશીટમાં પણ સરવાળામાં છે, બધાની ભૂલ ભૂલની પરિસ્થિતિ બરોબર છે. તો ચાલો આજે આપણા ડિજિટલમાં છે તે આપણે જોઈશું બાદબાકી કરો અને જોડો. તો અહીં બંને બાજુ બાદબાકી આપી છે અને વચ્ચે તેના જવાબ આપ્યા છે. એક જવાબ સાથે બે બાદબાકી જોડાશે. જુઓ, અહીં 4 - 2 ને તીર વડે તેના જવાબ 2 સાથે જોડ્યા છે અને આ બાજુ એવી એક બાદબાકી છે જેનો જવાબ પણ 2 આવે છે. આ 5 - 3. જુઓ, આ 5 બટનમાંથી 1 2 3 બટન ઓછા કરીએ તો 2 વધે. એટલે 5 - 3 ને પણ અહીં 2 સાથે જોડી દઈએ. પછી 7 - 2 આપ્યા છે. જુઓ, આ 7 બટનમાંથી 1 અને 2 બટન ઓછા કરીએ તો 1 2 3 4 અને 5 વધે. ચાલો એને 5 સાથે જોડી દઈએ. હવે આ બાજુ 8 - 3 કરીએ. આ 8 બટનમાંથી 3 બાદ કરી દઈએ તો 1 2 3 4 અને 5 વધે. આ બાદબાકીને પણ 5 સાથે જોડો. હવે 9 - 1 આપ્યા છે. આ 9 બટનમાંથી 1 બટન બાદ કરીએ તો કેટલા વધે? ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7 અને 8. 9 - 1 અને કોની સાથે જોડીશું? સાચો જવાબ 8 સાથે જોડો. આ બાજુ એવી કઈ બાદબાકી છે જેનો જવાબ 8 આવતો હોય? આ રહી 8 - 0. તેને પણ 8 સાથે જોડી દઈએ. પછી કઈ સંખ્યા આપી છે? 5 - 1. જો આ 5 બટનમાંથી 1 બટન ઓછું કરીએ તો 1 2 3 અને 4 વધે. જ્યારે આ બાજુ આ 9 માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે એ જોઈએ. આ રહ્યા 9 બટન, એમાંથી આ 1 2 3 4 અને 5 ઓછા કરીએ તો 1 2 3 અને 4 વધે. એ બંનેને 4 સાથે જોડી દઈએ. દોસ્તો, હવે બે મિત્રો જોડીમાં બેસી જાઓ અને આ બાકી રહેલી બાદબાકી એકબીજાની મદદથી કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે બાદબાકી કરો અને જોડો એ આપણે જોયું. ત્યારબાદ હવે આપણે જોઈશું પૂછતો અંક લખો. ઓકે, ચાલો. ચાલો દોસ્તો, હવે એક નવું કામ કરીએ.
પહેલી બાદબાકી જુઓ. અહીં 8 ઓછા ખાલી જગ્યા બરાબર 7 લખ્યા છે. હવે 8 માંથી આપણે કેટલા બાદ કરીએ તો 7 મળે? ચાલો બટનની મદદથી શોધીએ. આ 8 બટન છે, તેમાંથી 7 બટન બાદ કરીએ. 1 2 3 4 5 6 અને 7. કેટલા વધ્યા? 1 વધ્યું, તો ખાલી જગ્યામાં 1 લખી દઈએ. એવી જ રીતે અહીં 5 ઓછા ખાલી જગ્યા બરાબર 1 આપ્યા છે. 5 બટનમાંથી 1 બટન કાઢી લઈએ. કેટલા વધ્યા ગણો જોઈએ. 1 2 3 અને 4. ખાલી જગ્યામાં 4 લખો. પછી 3 ઓછા ખાલી જગ્યા બરાબર 3 લખ્યા છે. એટલે 3 માંથી 0 બટન લઈ લેવાના. 0 એટલે કાંઈ નહીં. આથી આ ખાલી જગ્યામાં 0 આવે. 3 ઓછા 0 બરાબર 3. હવે 9 ઓછા 2 બરાબર કેટલા? જુઓ, આ 9 બટન છે. એમાંથી આપણે આ 1 અને આ 2 બટન બાદ કરીએ. હવે 9 માંથી 2 બાદ કરતા કેટલા બટન બચ્યા એ ગણીએ. 1 2 3 4 5 6 અને 7. 9 ઓછા 2 બરાબર 7. ખાલી જગ્યામાં 7 લખીએ. ચાલો હવે આ બાજુ પૂરતો અંક લખીએ. દોસ્તો, અહીં કેટલા બાદ કર્યા એ અને જવાબનો અંક લખેલ છે, પણ કેટલામાંથી બાદ કર્યા એ અંક આપ્યો નથી. આપણે એ અંક લખવાનો છે. જુઓ, અહીં ખાલી જગ્યા ઓછા 2 બરાબર 3 આપ્યા છે. એટલે આપણે આ 2 અને 3 બંને સંખ્યાનો સરવાળો કરી અને જે જવાબ આવે તે અહીં ખાલી જગ્યામાં લખવાનો છે. જો, આ 2 ના 2 બટન અને આ 3 ના 3 બટન. હવે બંનેને સાથે ગણીએ. 1 2 3 4 અને 5. ખાલી જગ્યામાં 5 લખીએ. 5 ઓછા 2 બરાબર 3 થાય. એવી જ રીતે આ 3 અને 5 પાસે સંખ્યા મુજબ બટન મૂકી દઈ અને ગણીએ. 1 2 3 4 5 6 7 અને 8. ખાલી જગ્યામાં 8 લખી દઈએ. બાળ દોસ્તો, હવે બાકી રહેલી ખાલી જગ્યામાં પૂરતો અંક લખી આવતીકાલે બતાવજો. તો ચાલો આપણે જે છે બાદબાકીમાં પૂરતો અંક લખો. આપણે છે પહેલો અંક ખાલી તેમાં જ લખવાનું. જો બીજો અંક ખાલી હોય તો તેમાં આપણે બોક્સમાં જ લખવાનું, અને ત્રીજું બોક્સ ખાલી હોય તેમાં 3 લખવાનો. એ પણ આપણે તેમનો અભ્યાસ છે આપણે કરેલો છે. ચાલો આપણે આજે 2 બાદબાકી કરી છે તે આપણે કરીએ. તો અહીંયા શું કહે છે? ઓછા 2 બરોબર 7. આપણો જવાબ 7 આવવો જોઈએ. તો આમાં બટન તરીકે ગણતા હતા ને, આમાં પહેલો અંક આપણે લખવાનો હોય છે બોક્સમાં. તો શું કરવાનું? આ છેલ્લો અંક અને આ જે બીજા નંબરનો અંક છે તેનો સરવાળો કરવાનો. 7 અને 2. 7 અને 2 બરોબર કેટલા થાય? તો ચાલો આપણે ગણીશું. ચાલો 1 2 3 4 5 6 7 અને બીજા કેટલા ગણવાના છે? 2. 1 2. તો હવે આપણે આને પૂરી ગણવાના તો કેટલા થાય છે તો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9. કેવો અંક આવ્યો આપણો? 9. તો આપણે અહીં લખીશું 9 અંક આવશે. અને આમાં શું આવશે? 2 બરાબર 0. તો શું આવશે? 2 + 0 બરાબર 2 અથવા 0 + 2 બરાબર 2. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીં જે આ ડિજિટલ વિડિયો લેક્ચર છે અહીં પૂર્ણ થાય છે. અને બધાને હરિઓમ એન્ડ થેન્ક યુ.